શિયાળાની સિઝન આવી ગઈ છે, આપણે ઘણા બધા શાકભાજીઓ બજારમાં મળતા હોય ને ઠંડીમાં આપણે સૂપ પીવાની વધારે મજા આવે છે. તો હેલ્ધી અને પ્રોટીનથી ભરપૂર એવો મગનો સૂપ બનાવશું. મગમાં બધા વેજીટેબલ નાખી દીધા છે, મૂકી દીધા છે. મગ જે છે એ સવારથી પલાળેલા હતા, એટલે ખાલી આપણે 3 થી 4 સીટી થવા દઈશું. રીતે આપણે જે મગને બધા વેજીટેબલ બફાઈ ગયા છે તો એને બ્લેન્ડ કરી લેવાના છે. આપણે વઘાર માટે ઘી લઈ લેવાનું છે, 1 થી 1.5 ચમચી જેટલું. આ સૂપ છે એ એકદમ હેલ્ધી રહેશે, જે ડાયટ કરતા હશે એના માટે પણ સારું રહેશે. ઘી હવે ગરમ થઈ ગયું છે તો એમાં આપણે થોડું જીરું ને હિંગ નાખીને એનો વઘાર કરશું. હિંગ એકદમ તતડી જાય ને હિંગ થોડી ચડી જાય એટલે આપણે લીલું લસણ, મરચું અને આદુ છે એ મિક્સ કરી દઈશું. સૂપ એકદમ ગ્રાઇન્ડ કરી લીધો તો એ સૂપની મિક્સરથી એને એડ કરી દઈશું. ક્વિકેસ્ટ વે છે, ફટાફટ મારો સૂપ બની જાય છે. તમારા સ્વાદ પ્રમાણે તમારે મીઠું નાખી લેવાનું છે. થોડું ઘણું મરીનું પાવડર કે જેથી શિયાળામાં શરદી કે એવું ન થાય. બેઝિક મસાલા જે છે, હળદર છે, થોડું એવું લાલ મરચું આપણે એમાં એડ કરી દઈશું અને સારી રીતે એવું મિક્સ કરી લેવાનું છે. તમારે જેવી કન્સિસ્ટન્સી જોઈતી હોય એ પ્રમાણે તમે વોટર એડ કરી શકો છો. મને થોડું થીક સૂપ જ પસંદ છે એટલે મેં એનામાં કોઈ એક્સ્ટ્રા વોટર એડ કરેલું નથી. હવે એને 5 મિનિટ જેવું ઉકળવા દઈશું. મીનવાઇલ આપણે એમાં 1 ચમચી એવું લીંબુ એડ કરી દઈશું અને થોડા છે એ ધનિયાથી એને ગાર્નિશ કરી દઈશું. એટલે 5 જ મિનિટ ઉકાળવા તમારું સૂપ છે એ રેડી છે. આપણું ડાયટ સ્પેશિયલ એવું સૂપ રેડી છે. તો આવું જ કન્ટેન્ટ જોવા માટે અમને લાઈક કરો, ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરો.